પ્રવા વેલાની તુંબડી ગીત ગંગાજી મોલા જોડી રે જોરાજ ભલે સૂરજ ઉગે કે ના ઉગે તમે જોડી રે જોરા તારા બાપને વાયુ છે તારા બાપને માટે વાયુ છે હેને ઊભી થા હેને હું સા પણ તું શા ના આઈ હું આઈ વેડા થઈ એટલે કોમે ના આવા અલા નવા નવા તારા શો હાલના પહેરવાના આવે છે આટલી ઉંમરે શો તારા ઠઠાળા કરવાના આવે છે એને બતાવા હાલના પહેરે છે શોખ કરવાના છે ને પહેરવાના છે પણ ઉંમર પ્રમાણે તો જો ડોશી ઉંમર પ્રમાણે તો જો મામલો કે પેલા રમણિયા ઘેરથી શીકુડી વાટી જાય છે ના ના હું હતી અને હું તો પહેરોય શોખ તો કરોય પણ પેલા જૂના હાલના પડ્યા છે ડોશી એના પહેરો નવા નવા હાલના ઉલ્યા બગાડો તો વિવાહ વાજનમાં પહેરવાના હોય હું પેટીમ ગાલી રાખવા લાયા છો શું વિવાહ જવાન છે તે પહેરી દીધો છે પહેરોય હું તો હમણાં હું તો બહેરાને કાલી દે ખોટું તને કે ડોશી તમારા બાપના ઘર નાસી પહેરોય હા તો ખબર છે અને ખબર પેલી ભેંસો સાર પૂરો કરી દે ઘેર જઈને હેડો પછી પેલા તો જવાનું છે પછી આપણે બહાર તાર બુન ના આઈકન ટેલિફોન આવ્યો તો યોન હાથ ભાઈ ગયો છે લુગડો ધોતો તો પથરા પરથી ભય પડી ગયો તાને ટેલિફોન આવ્યો લો તારો ભાઈ સારા બકડા કરો હા બલાદમી જો કે માર દોશી તો દાડા દાડા જોવાની આવે છે યા ભાભી તે તો પડી ગયો લાગો તારે જબર તૈયાર થયો આ જો કે દાડા દાડા તખા ભાઈ ને રેચું કલાવાનું કર્યું છે ચાલે એ તો બરોબર એ તો દમ ભાઈ અરે યાર મારી ઉંમર જો કે નહીં એની ઉંમર જો કે આપણે શું શોભ કયો અલે તૈયાર તો થોય પણ ભાભી આ એનો રસ્તો ખરો ને આપણો ખરાબ રસ્તો છે હા એટલે હોય કે હું થોડો વ્યવસ્થિત રહો હું ના કહું છું ઘેર જે કરવું એ કરો તાન અને પછી ભાઈ બહાર જઈએ તો શોક નવો હાલો પહેરીએ તો ચાલે આપણે હેતરોમાં હું નવા હાલ અરે બધી વાટીઓ હારી નહીં યાર ભલા એમાં આયરો આપણો રસ્તો ને બહુ ખરાબ છે હમણાં ચેતન્યાન પેલા નતો ટારો કળાયો આ હમણાં એ પેલા વળગ્યું તો બાપા તઈને દાડા ઉધી તો રાર પાડી ગયો કયો બોલા બીજું શાંતિ કા આવો બીજું શાંતિ શું ઉપડ્યા દાદી આ મારો ચેતન્યાન નતું છોકરા વળગ્યું ચેતનને છોકરાને વળગ્યું તાન હમણાં ટારો કળાયો બોલો ગણવાભાઈ હા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાબે જય શ્રી કૃષ્ણ શાંતિ શાંતિ કરા ભાઈ શાંતિ શાંતિ અને શું કરો આ ભેંસો માટે શીકુડી વાટવા આવ્યા એ વાઢી રહ્યો કે પછી આ તો હું વાઢે બિલકુલ પેલા જવું રે કહું ચાલુ વાઢે ના ના વાઢીને તમે તરફ બે તાઈ જો આડ્યા થી હું હા હું આ મંગળદારના પેલા છોકરાને પેલો છોકરાની જેમ છે કે ઓવા જમવા જઉં છું વાથી જવા આઈ થઈને જવાય પણ પેલા ખાડામાં થઈને ના જતા અને ખાડો હોય તો હું તરીને જતો રહ્યો ને હું કૂદીને જતો રહેવું હોય ના ના એટલે પેલા ખાડામાં થઈને ના જતા આમ થઈને જો પણ એનું શું કારણ તમે શું મને કહો છો કે આમ થઈને જતા રહો આમ થઈને જતા રહો? ઈ પેલા ખાડામાં થોડો રસ્તો ખરાબ છે અરે ખરાબ હોય તો મારે છો બાઇક લઈને જાવ કોઈ સાધન લઈને જાવ તો હું તો આગો પાછો થઈને નીકળી જાઉં એવું ખરાબ નહીં હમણાં પેલા ચેતન્યુ નહીં આપણો ગમોય આ કિલ્લા કાકાનો હા એના છોકરાનું વળગાર વળજી તું કન રે એટલે કહું કઈ થઈને ના જોવાય થઈને જતા રહો અલે વળગાર વર્ગ તમને વળગાર વર્ગ મારા દુશ્મનો ને સવાજે રોક જતો ને રસ્તા તું કા રોકે છે અલે મને મારી માણી છે કે મને કોઈ ના કશું વગર આ કળો તો રણબંકો છે અલે પણ હું આમ થઈને જો કે જવાલે હું તો નાને કીધું બોલે નહીં ને રખડવા દે એ ગોમ ફરે જાય ને કશું ના વર્ગ અલે પણ આ તો વળગઈ યાર હમણાં ચેતન એના છોકરાને વળગ્યું વર્ગ તો એને થઈ પડશે એને ખબર નહીં પડે પણ આપણો શું હાથે કરીને દોડાવી થવાના હા આવે બાર તમારે શેરી પોણી અમાર ગોઠવી ગયો માર શીકુડી પાવાની છે આ તે કશો તો મારે બે વખત પછી તમાકુ પાપા ના કરો ભલા આદમી એટલે મારા છેલ્લું પણ જ પાવું છે અને ઈ ભાગ તો મારે ફાઈટરિયામાં છે તમારે એકલોનો નહીં અલે પણ મારે છેલ્લું પણ જ પાવ તો એટલે ચીકુડી પાડજો કે અરે બાતી વાત કટકો રાખ આપણે પછી એ રોટલા બનાવીને મે લે ખાઈ લેજો
બે પારીઓ કઈ રહેશે ને વીઘો પલાળ છે ખુશી બીજા ખેતરમાં રેલો લઈ જશે ખુશી કર વિજાપુર બળન તમાકુ પોકી જાય તો આરે ની પલાળી રહી તમાકુ ડોહા ખાવાનું હું બનાવું? અરે દાળ ઢોકળી બનાય ને દાળ ઢોકળી ના? હા હો દાળ ઢોકળી બનાય હા. ચાલશે હાલો પહેર્યો તો હવારો નો તે ગોમ સગડોળ સર આવ્યું છે હાલો કાર કોક વળક છે રસ્તામાં ઈ પછી ટાળો કરાવવા પછી મારા બાજુ ગોમમાં પેલા ભાઈને લેવા જવા પછી કે માં ડોશી કોક વળગ્યું છે હા કંટાળા આટલી ઉંમરે શું આ બધો નાટક કરવાને આવે છે છોકરો એવું કર્યું છે નવા નવા હલ્લા પહેરી વળી આવડી જતો પાછો વળી બસ આ ગોમમાં બસ આ વાતની પેલી વાત આ વાતની પેલી વાત બસ આવો સખાભાઈ આવો શાંતિ મજામાં? મજામાં ખાવાનું બનાવ્યું? હા તો ડોશી દાળ ઢોકળી બનાવું છું એટલે મારા ઉપર દોત ઘસેરવાના જો લડાઈ કરવાની હોય એ કરી દો ભાઈ મારા દોત નહીં ઘસવાના ભૂંડ જેવું નહીં કરવાનું મારે હોય. તો બીજું ખાવાનું છે. હા? મારે તો બીજું ખાવાનું છે. અલા એ લાલ હાલો પડે છે. ડોહા લાય પેટી. લાલ હાલો પડે છે. ડોશી આ ઘી નાખજો. લાલ હાલો પડે છે. અલા ઘરમાં ડોશી શું લેવા છે અરે એ ઘર ખોલ તો થઈ ગઈ ઘરમાં ડોશી આવું ના બેસ્યું લે એ ખોલ લે હાય. અરે ઘરમાં તો કે અલે ખોલ લે હું કરું છું મોય અસર થઈ જતો રે ખુ તો પણ શું સાઈડ હોય અલે ખોલ લે ઘરમાં દાગીના પડ્યા છે 2 લાખના દાગીના પડ્યા છે લઈ જવાનો વિચાર છે બેસ ડોશી ખોલશે તો બેસ શું છે આ બાદ બે પેલો રીકાઠીને હમણાં હાલ ઉપર પડશે લઈ જાય પછી બહાર તો ને અકડ્યા કે શું છે તો ઘરમાં શું પહેરી ગયો રોધવાનું છે ને મોરું થાય છે ને હે જા ડોશી રમ દાળ ઢોકળી બના હેડમ એ તો હે કમાર ખોલી પણ મય પેલા ગેસીવન બાર તો કાઢો પેલા. હા હે ડોશી અવાજ હાલ્લા પહેરે નહીં નવા નવા પહેરે નહીં જોયું કરવાનું રૂપ લઈને ઘરમાં આ ખાડાથી આયેલું છે અમન જારામ પેઈતા મોય જારામ પેઈતા ના કરતી
અમે તારું પણ બગાડ્યું, અમે કા બગાડ્યું ડોશી તો આવ્યા પણ હું લેવા રોમ છું તારું હું બગાડ્યું મારો ઘણો બગાડ્યું તમે હું બગાડ્યું અમે અમારી ઘર લેવા આવી 30 વર્ષથી હું પૂછી છું મને ખાવાનું નહીં આવ્યું તમે મારો આગળ કાઢો બોલ કાઢું કાઢ્યું બાબા લે ઉપરા હેડ અલે ઉપરા કે લે બે રોટલા ખોય છે ને હવારે તો વાટકો ભાઈ દૂધ પીને આવે તું બાબા આ તો બહુ હું ભારે છે ઉપરા મફત નું ખાવાનું જ રાખે છે વધે છે મો એટલું ભારે છે એ પેલી બાયરી આવે કા કોકની બાયરી આવે મોટી લઈ લો મોટી અરે પેલી બાયરી આવે છે ઉપરાવ છે કે એ ભાભી કે ઉપરાવ છોકરો લાઈટ જતી રે મારા બેટા ખરા ટાઈમે એક તો લાઈટ જતી રે ચાર્જે થી કોમ કરી એ ગો ભાઈ સમ દોડો છો કૂતરો આ પડી કુ પછી ભાઈ કોક આવ્યું છે શું આવ્યો નહીં ભાઈ મો કે નહીં ભાઈ મો તાણ અને જોસરી બોસરી બધું પહેરી છે ને હાથમાં તાળીને ખોણ ખોણ કરે છે ને અમે તો એવા બીવાણે બાપ બેટો નાઠા છે ડોમરો તો શીખર શું છે મને જ ખબર નહીં એટલે પણ સ હું ભાઈ મને ખબર નહીં નહીં ભાઈ કે નહીં ભાઈ પણ લગભગ આવ્યો ડોમરો અલે હા કો કે પણ બીવો અલે પણ અલે ઉભારો કે લે શાંતિ રાખો કે પણ હું છે એ તો મને કયો લગભગ છે તો આદમી જ છે ના ભૂત 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 અલે ભૂત તું છે ચોહે તમે હું પકાવા નીકળ્યા હો ગમવા જોને રમણ ભમણ કઈ નાખશે ના કરે એમ થોડું રમણ ભમણ કરતું છે વાત અમે કરો જોયું છે અરે ચો મને બતાવો આવડો તો સોરલો છે હા પણ મને વાત કરો જો આગળ તારે તો ડોબરા પાછળ નહીં આગળ તો અલ્યા હું બીવો છો તમે યાર જે વાત છે કે જો આર્યું હારું બેટા બોમ્બમાં બીવરાવો હું ચાલતું બતાવ્યો ચોકણ છે આગળ તું હા ચોકણ હતું વાકણ હતું નું સો છે ઓય છે તો છે અરે ડોમરા પોટલો આપણો બાબા પૂર્યું અલ્યા પણ હાખો કે મને જોવા તો દ્યો એ જો એ જાય અલ્યા આ તો કોક ચાર્યું છે ચાલ લેવા આવ્યું છે સાર્યું નહીં લાલ હાલનો પેર છે એ જ છે પાછળ મારશે એ તકાબેન ઘરે હમું હેડ હેડ આમ આવજો હેડ મારા અંગાથી હેડો
અબે શાનનોજી લમડા હાથ દઈને બેહરામાં ખાવાનું બનાવ્યા ખાઈએ. હું નહીં જવાની મને બીક લાગે છે અને બીક લાગે છે હાલનો પહેરતા બીક નથી લાગતી અંતર છોડતા. ના બાપ હું નહીં જાઉં હું નહીં જવાની એ તો કરવા ભાઈના કોઠામાં પ્રવેશ કર્યો તો ખાડાવાળી ને એ તે જતી રહી. જાય ના ખાવાનું બાપ બને. હું નહીં જવાની હું વધવાની જ નહીં પાડા જેવો છો ને ખભા જેવો છો ને બીવો છો બીક લાગે છે. બીવો નહીં. શું છે સાજા? કોણ બોલાવે? અલ્યા તમારા ઘેર જ આવતા હતા તોય નહીં ગયા અમે. તું સબ પણ આટલા બધા ગભરાઈ સમજ્યા હો. હું કહું છું હવારે તો આપણા ડોશી બડો અમે સાન નતો લેતો ઓવા. અને કરવું થઈને નીકળ્યું હતું ઓવા. અને આપણે નતું કીધું ભાઈ તું ખાડા બાજુ જતો ને. એ તો કીધું તું ને ભાઈ એવું લે જવું પડે. અરે એના કોઠામાં પ્રવેશ કર્યો છે યાર ખાડાવાળી એ એટલે ખાડાવાળી કળવાના શરીરમાં આવી હે. રોણવાળી એને પ્રવેશ કર્યો મેં કોઠામાં. એટલે કળવો હતો ગોબે કળવો હતો. અરે કરવો છે એના કોઠામાં પ્રવેશ કર્યો છે લાલ હાલનો પહેર્યો છે આવડું મોટું કપાળું ટીલ્લું છે. તકા ભાઈ મને પોટલો ઉપરાયો છે પણ તાર મી જેમ ના ઓળખ્યો. હા મને તો પોટલો ઉપરાયો છે. એ કને આયેલ એ તો પટીએ થઈ ગયા તો અમને બસાયા છે. બીક લાગે હું નહીં રૂપ. અરે તે જો ને પહેન તો તમે ઉભા ઉભા હું તો ખાલી પાછળ અરે નેનું છોકરું તો બીવાઈને મરી જાય ભલા આદમી પૂછો મારા ડોશીને પૂછો. પણ આમાં એ બધું તો ઠીક વાત છે પણ કળવાનામાં ઈ બાર તો કાઢવું પડશે કે હું ન કહેતો તો અને ના કહેતો તો અલ્યા, હાલ્લા નહીં પહેરે. અંતરને બંધ કર. હા? જોજરી કકર બોલતા નહીં હો. પકડા. બોલતા નહીં કડેક્શન હોય આવે ને તો એક શબ્દ મોઢામાંથી કાઢતા નહીં બોલ્યા કે બેસી જજો. કે નહીં ને આવું તાર આવ્યો વાત પછી આવ્યો અવાજ આવ્યો બોલતા નહીં બોલતા નહીં હો. અલે હા કોકી લે હું કહી દઉં. ઓ પેલી રોણે જાય સકાય નો રૂપ જો ખાલી હાલનો જો એનો અને કપારી ટીલ્લું જોયું નજર કાઢી ખાલી. ખબર કળવાનામાં બહાર જઈને કાઢજો આપણો રોણ બાજુ છે ખાડા બાજુ ગોમ વાળાને તમે કહી દો રોણ બાજુ કોઈ જાય નહીં. બધો નાખી દે ને આખા ગોમમાં. ગામમાં કહી દો કોઈ જતું ના મહેરબાની કરી નીકળ. વેરે જાઓ થી બધા વેરે જાઓ ગોમમાં બધા કહી દો. અલે એ, મારે તું હું- ઘરમાં બેસા ડોશી. મારા હું છો મને તો મારા ઘેર જવા દો યાર. તમે આ રસ્તાથી જતા રહો. હા? તો પણ મેં કહ્યું, લે, ફરી ગયું.